અપરા એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી ઉપવાસ માનવામાં આવે છે. એ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને માનવામાં આવે છે અને તેનું મહત્વ એટલું છે કે તે દરેક પ્રકારના પાપોનો નાશ કરી શકે છે. અહીં આપણે અપરા એકાદશી વ્રત વિશે સંપૂર્ણ માહિતી જાણીશું, તેના મહત્વ, કથા, વ્રત વિધિ, નિયમો અને ફળો. અપરા એકાદશી વ્રતનું મહત્વ. અપરાનો અર્થ થાય છે જે અદ્રશ્ય રીતે ભવ પાપોનો નાશ કરે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ખાસ કરીને શ્રી હરિના નામના સ્મરણ અને ઉપવાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. જે વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત કરે છે તેને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી શકે છે. અપરા એકાદશી વ્રત કથા. એક વખત પાંડવોએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો, હે માધવ, કૃપા કરી અમને એવી એકાદશી વિશે કહો જે સર્વ પાપોનો નાશ કરતી હોય. શ્રી કૃષ્ણએ કહ્યું, જ્યારે ભગવાન વિષ્ણુ જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પર વિશેષ રીતે પૂજાય છે ત્યારે તે દિવસ અપરા એકાદશી તરીકે ઓળખાય છે. એ દિવસે ઉપવાસ, ભજન, જાગરણ અને દાન કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ પામે છે. એક સમયે મહીસૂર રાજ્યમાં મહિદ્રજ નામના રાજા રહેતા હતા. તેઓ ન્યાયી, ભક્તિપરાયણ અને ધર્મશ્રેષ્ઠ રાજા હતા. તેમનો ભાઈ વજદ્રજ ઈર્ષાથી ભરેલો હતો. તેને રાજાને મારી નાખ્યો અને તેમની લાશને એક વટ વૃક્ષ નીચે દફનાવી દીધી. રાજાની આત્મા વૃક્ષમાં ભટકતી હતી. એક દિવસ ધનપતિ મુનિ ત્યાં આવ્યા. તેઓએ ધ્યાન મળ્યું ત્યાં એક દુઃખી આત્મા ભટકતી રહી છે. મુનિએ તેને મોક્ષ આપવા માટે અપરા એકાદશીનું વ્રત રાખ્યું અને ભગવાન વિષ્ણુની આરાધના કરી. આ શ્રદ્ધા અને ભક્તિથી રાજાને મોક્ષ પ્રાપ્ત થયો. આ કથાથી સ્પષ્ટ થાય છે કે અપરા એકાદશી વ્રત વડે ભયાનક પાપો અને ભૂલો પણ ધોવાઈ શકે છે. અપરા એકાદશી વ્રત વિધિ. વ્રતના પૂર્વે દશમીના દિવસે હળવો ઉપવાસ રાખવો, શાકાહારી ભોજન લેવો, તામસિક ખોરાક, લસણ, કાંદા, મસૂર, માંસ ટાળવો. એકાદશીના દિવસે સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા, ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા આગળ દીવો પ્રગટાવી પૂજન કરવું, ધૂપ દીપથી પૂજા કરો, તુલસી દળ ચડાવો, ઉપવાસ રાખો, જલ, વ્રત, ફળાહાર, નિર્વાહાર શ્રદ્ધા પ્રમાણે ભગવાન વિષ્ણુ નામનો જપ કરો. ઓમ નમો નારાયણ. સાંજના સમયે આરતી કરો અને ભજન કીર્તન કરો. રાત્રે યથાશક્તિ જાગરણ કરવું. દ્વાદશીના દિવસે દાન કરવું, ખાસ કરીને અન્ન, કપડાં, પાણી અથવા ધાન્ય. ભક્તિપૂર્વક પ્રાર્થના કરીને વ્રત પૂર્ણ કરવું. અપરા એકાદશી વ્રતના નિયમો. તામસિક ખોરાક ટાળવો, શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવો, ક્રોધ, વાતોવાત અને દુષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહો, ભગવાનના નામનો જાપ કરો અને સત્કર્મ કરો. રાત્રે જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અપરા એકાદશી વ્રતના ફળ. બ્રહ્મ હત્યાનો નાશ થાય છે. વૃક્ષ હિંસા, દુષ્કર્મ, કપટ, અભ્યાસ વિનાનું જ્ઞાન મળવું, આવા પુણ્યો પ્રાપ્ત થાય છે. આર્થિક નુકસાન, માનહાનિ અને દુઃખોથી છુટકારો મળે છે. ભક્તિ, ભવભય, નિવૃત્તિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. અપરા એકાદશી એ એવી પવિત્ર તિથિ છે જે આપણને પાપ મુક્તિથી લઈને આત્મશાંતિ સુધી લઈ જાય છે. આ દિવસે શ્રી હરિનું સ્મરણ કરીને મન, વચન અને કર્મથી શુદ્ધ થવાનો સંકલ્પ કરો. આજના સમયમાં આ જેવા ઉપવાસ આપણા આત્માને ઉજળું બનાવે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. જય શ્રી વિષ્ણુ. અપરા એકાદશીનું વ્રત રાખો, ભક્તિથી જીવો અને આધ્યાત્મિક રીતે ઊંચા ચડતા રહો.